તો નસવાડી તાલુકાના નર્મદા કાંઠે આવેલા છોટી ઉંમર ગામના પટુલી ફળિયામાં વિકાસના દાવાઓ તે પોકળ સાબિત થયા છે। અહીંના 200થી વધુ લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નર્મદાનું પાણી કેનાલ મારફતે છેક સૌરાષ્ટ્ર પહોંચે છે, પરંતુ કાંઠે વસતા ગ્રામજનો તરસ્યા છે। ઘરે ઘરે નળ અને સંપ હોવા છતાં એક ટીપું પાણી આવતું નથી। આકરા તાપમાં મહિલાઓને બે બેડા પાણી માટે 1 થી 2 કિલોમીટર પગપાળા જવું પડે છે। પાણી વિના પશુઓની હાલત પણ કફોડી બનતા તેમને નર્મદા કિનારે છૂટા મૂકી દેવા મજબૂર થવું પડ્યું। વારંવારની રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ તે ઘોર નિંદ્રામાં છે। हाल तो उनाळो छे एटले घणी बधी पीवाना पाणी माटे तकलीफ थाय छे। ढरो छे, मूंगा प्राणी छे, एमने पण पीवा माटे घणी तकलीफ छे। त्यारे અહીંથી અમે નર્મદા જોઈ શકીએ છીએ, પણ નર્મદાનું પાણી અમે અત્યારે પી નહીં શકતા। હવે સરકારને એવું કહીએ છીએ કે અમને પણ પાણી આપો। આ ટાંકીમાંથી નહીં આવતું, નળમાંથી નહીં આવતું, પેલાથી જ લે છે। કોટરાથી તો પાણી કેવું છે? પીવા જેવું કે કેવું છે? ગંદુ છે, પણ એ પીવું જ પડે। હું ઘણા બધાના પાણી આલે તો સારું,